સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી નદીમાં એક મહિલા તણાઈ, 2 બાળકો સાથે નદીના પ્રવાહમાંથી પસાર થતા સમયે મહિલા તણાઈ હતી। ફાયરની ટીમે ન્યાય મંદિર સહિત ભોલેશ્વર પાસેના કોઝવે પર હાથ ધરી શોધખોળ। વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદથી શહેરના રસ્તાઓ પર ભરાયા પાણી। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। એનડીઆરએફની એક ટીમ વલસાડમાં રખાઈ છે સ્ટેન્ડ બાય। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમની સપાટી ફરી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર। નર્મદા ડેમના 5 દરવાજા 1.42 મીટર ખોલાયા। ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક। સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં પૂરગ્રસ્તોની મુલાકાતે। માળકા ગામે અસરગ્રસ્તોને મળ્યા સીએમ। માળકા ગામના સ્થાનિકો સાથે કર્યો સંવાદ। લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ મૂકી। બનાસકાંઠામાં ભારે વરસાદની અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં। સુઈગામ, ભાભર, વાવ, થરાદના હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન। અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધારે ફૂડ પેકેટ અને 3 લાખથી વધારે પાણીની બોટલનું વિતરણ કરાયું। સરહદી તાલુકાઓમાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી। થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે રસોડું કાર્યરત કરવામાં આવ્યું। નાયબ કલેક્ટરે કહ્યું કે 30થી વધુ ટ્રકો ફૂડ પેકેટ અને પાણીની પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડી। થરાદ તાલુકાના ગામડાઓમાં પહોંચી ન્યૂઝ 18ની ટીમ જળબંબાકાર વચ્ચે મેળવ્યો પરિસ્થિતિનો ચિતાર। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની। ઘરવખરી સહિતની વસ્તુઓ તણાઈ જતા લોકો બન્યા લાચાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘ તાંડવ બાદ તારાજી। સુઈગામ, વાવ, થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાયા। 3 દિવસથી લોકો ઘરોમાં કેદ। મેઘ તાંડવે ગ્રામજનોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી। થરાદના ચારડા ગામે 3 દિવસથી વરસેલા વરસાદે વેર્યો વિનાશ। અનેક ઘરો, ખેતરો જળબંબાકાર। મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અવરજવર પણ બંધ। ટ્રેક્ટરના સહારે ગ્રામજનોએ જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। બનાસકાંઠામાં પૂરના પ્રકોપ બાદ થરાદની અનેક સોસાયટીઓ હજુ પણ જળબંબાકાર। થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં 5 દિવસથી હજુ પાણીનો નથી થયો નિકાલ। કેળસમા પાણીમાં ગ્રામજનો રહેવા મજબૂર। રોગચાળો ફાટી નીકળવાની દહેશત। બનાસકાંઠાના સુઈગામના દૂધવા, સેડવ, કુંભારખા ગામની સ્થિતિ ગંભીર। હજુ પણ ગામમાંથી નથી ઓસર્યા પાણી। ન્યૂઝ 18ના અહેવાલ બાદ એસડીઆરએફની ટીમ અને ફૂડ પેકેટ પહોંચ્યા। કપરી પરિસ્થિતિમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દોડી આવ્યા। સુઈગામ યુજીવીસીએલે ભરેલા પાણી વચ્ચે કામગીરી હાથ ધરી। ઉલ્લેખનીય છે કે દૂધવા ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારનો ઘરોમાં પાણી ઘૂસતા હાલ બેહાલ। ઘરમાં પાણી ભરાતા અનાજ સહિત ઘરવખરી ડૂબી ગઈ। બનાસકાંઠાના સુઈગામ અને વાવના ગામોમાં વીજ પુરવઠો ન હોવાથી ભારે હાલાકી। સુઈગામ તાલુકાના લોકો અનાજ દળાવવા વાવ સુધી લાંબા થવા મજબૂર। વાવમાં અનાજ દળાવવાની ઘંટી પર લાગી લાંબી લાઈનો। બનાસકાંઠાના થરાદમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો। રેવન્યુ વિભાગની ટીમ લઈ રહી છે વિગતવાર માહિતી। ઘરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન। તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાઈ। સહાય માટે અહેવાલ કરાશે તૈયાર। બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવી બનાસ ડેરી। પૂર પીડિતો માટે દૂધની બોટલ અને ખાદ્ય સામગ્રીની કરી વ્યવસ્થા। સાથે બનાસ ડેરીના ચેરમેન સહિત તમામ કર્મચારીઓએ 1 દિવસનો પગાર સરકારને રાહત ફંડમાં આપ્યો। યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આવ્યું અસરગ્રસ્તોની વહારે। 50,000 ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ અર્થે મોકલાઈ। સેવ, ગાંઠિયા તેમજ મીઠી બુંદીના પેકેટો તૈયાર કરાયા। પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની લીધી મુલાકાત। થરાદ તાલુકાના અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ। 2015 અને 2017ના પૂર કરતાં પણ સ્થિતિ વધુ ખરાબ હોવાનો દાવો। બાજરી, જુવાર, મગ સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ। બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈને મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત। પાલનપુર કલેક્ટર કચેરીથી પૂરગ્રસ્ત લોકો માટે રાહત કીટ ભરેલો ટ્રક મોકલાયો। ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલ્સ પહોંચાડવામાં આવી। બનાસકાંઠાના સુઈગામમાં મેઘરાજાએ ભારે ખાના ખરાબી સર્જી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામની લીધી મુલાકાત। સીએમએ અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો।
મુખ્યમંત્રીએ લોકોને હિંમત આપી કહ્યું, સરકાર તમારી સાથે છે. બનાસકાંઠા પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ 4 રસ્તાની મુલાકાત લીધી. સુઈગામમાં મુખ્યમંત્રીએ લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી પરિસ્થિતિને લઈને ચર્ચા કરી. ભારે વરસાદથી બનાસકાંઠામાં થયેલા નુકસાન અને સાંસદ ગિનીબેન ઠાકોરે સીએમને લખ્યો પત્ર. પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પશુ નુકસાનના વળતર આપવાની કરી માંગ. અરવલ્લી જિલ્લાના ઇન્દ્રાસી ગામના ખેતરો જળબંબાકાર. ગામની 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ. મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો. ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આપ્યો. જમીન સંપાદનમાં પૂરતા વળતરની માંગ સાથે મહેસાણામાં ખેડૂતો યોજી મહારેલી. જાગો ખેડૂત મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવાની માંગ. તાપીના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે તંત્રના અણઘડ વહીવટનો નમૂનો. મિંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ. કોઝવે કમ પુલ બન્યા બાદ ખેડૂતો ચાલીને પણ નથી થઈ શકતા પસાર. માટીનો એપ્રોચ ધોવાઈ જતા સમસ્યા વધી. દ્વારકાના ખંભાળિયાનો કંડોરણા ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક યથાવત. આસપાસના ગામડાઓને મળશે સિંચાઈનું પાણી. જળાશય છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર. ગીર સોમનાથના તાલાલાના ઉમરેઠી ગામે આવેલો હિરણ 2 ડેમ 100% ભરાયો. નીચાણવાળા વિસ્તારોમાં આવતા 23 ગામોને એલર્ટ કરાયા. તાલાલાના 3, વેરાવળના 18 અને સૂત્રાપાડાના 2 ગામોને એલર્ટ કરાયા. રાજકોટ જિલ્લાના 27 ડેમ પૈકી 14 ડેમ 100% સંપૂર્ણપણે ભરાયા. આજે એક ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યા થઈ દૂર. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા દૂર થઈ. સુરત એલસીબીએ વધુ એક લાંચા અધિકારીને ઝડપ્યો. ₹50,000ની લાંચ લેતા જીઆઈડીસીના નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ. ડિમોલિશનની પરવાનગી માટેની કાર્યવાહી કરવા માંગી હતી લાંચ. દ્વારકામાં ફરી એક વખત મેગા ડિમોલિશન. રહેણાંક વિસ્તારમાં બનાવેલ ગેરકાયદે ભવનોનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે પૂછપરછ કરી. બાળ આયોગના સભ્ય અમૃતાબેન અખિયાએ હોસ્ટેલના સંચાલકોની કરી પૂછપરછ. હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું આવ્યું સામે. દાંતામાં આશા વર્કર બહેનોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર. પગાર સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી. ઓનલાઈન કામગીરી બંધ કરવા, સગર્ભા બહેનોને 180 દિવસની રજા આપવા સહિતની રજૂઆત કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન. પડતર માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા નોંધાવ્યો વિરોધ. જિલ્લાભરના આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર માંગો અંગે રજૂઆત કરી. રાજકોટની BA ડાંગર હોમિયોપેથિક કોલેજ સામે મેડિકલ કાઉન્સિલરની કડક કાર્યવાહી. વિદ્યાર્થીના આપઘાત બાદ 25-26ની માન્યતા રદ કરવાનો કર્યો આદેશ. મેડિકલ ટીમની ચેકિંગમાં અન્ય ખુલાસાઓ થયા. 12 સપ્ટેમ્બરે જસદણમાં યોજાશે પાટીદાર સમાજની મૌન રેલી. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરી. રેશમા પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથેરિયા, ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર આગેવાનો રહેશે હાજર. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે પાર્ટીએ મોટી ભૂલ કરી હોવાના મનસુખ વસાવાએ લગાવ્યા આરોપ. આ નિર્ણયથી પાર્ટીને મોટું નુકસાન થશે. પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા વસાવાએ ઉઠાવ્યા સવાલ.